આ મીટિંગનો મુખ્ય હેતુ દેશની વર્તમાન પરિસ્થિતિમાં ઇન્સાનિયત, માનવતા અને ઇન્સાફ, ન્યાયના મુદ્દાઓ પર વિચાર વિમર્શ કરવાનો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15 વર્ષથી દેશભરમાં આ બે મૂળભૂત મુદ્દાઓને લઈને સક્રિયપણે કાર્યરત છે. મીટિંગમાં વિવિધ ધર્મોના સંતો, મહંતો અને ધર્મગુરુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેણે સાંપ્રદાયિક સંવાદિતાનું એક વિશેષ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. સુરતના પૂર્વ નગરસેવક અસલમ સાયકલવાલા સહિત અનેક શહેરી આગેવાનો પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે વક્તાઓએ સમાજમાં સૌહાર્દ, ભાઈચારો અને તમામ વર્ગોને ન્યાય મળે તેવી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતે આ મુદ્દે આગામી દિવસોમાં વધુ પગલાં લેવાની વાત કરવામાં આવી હતી. असलम सायकलवाला आज रोज दर्जीनी वाडी राणी तलाव खाते इंसानियत फाउंडेशनना फाउंडर अध्यक्ष एवं अहमदनगर महाराष्ट्र खास आवेला मुफ्ती सालीम यमनी साहब चाऊसनी આગેવાની હેઠળ આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય મુદ્દો એ છે કે જે દેશમાં આજે પરિસ્થિતિ છે, ઇન્સાનિયત અને ઇન્સાફ, એ બે મુદ્દાને લઈને આ સંસ્થા છેલ્લા 15 વર્ષથી સમગ્ર દેશમાં કાર્યરત છે અને લગભગ 22 રાજ્યોમાં એમને અલગ અલગ કોન્ફરન્સ કરીને એમાં સંત, મહંતો અને દરેક ધર્મના મહાસંતો છે એમને પણ એમને ઇન્વાઇટ કર્યા છે, આવ્યા છે અને એક સારી કોમી એકતાની ભાવના સાથે, દેશની અખંડિતતાના ભાવના સાથે મિટિંગો થઈ છે, સભાઓ થઈ છે. એના મુખ્ય ભાગરૂપે સુરત શહેરની અંદર પણ આવનારા ટૂંકા દિવસોની અંદર એક સારી મિટિંગનું આયોજન થાય, સભાનું આયોજન થાય કે જેમાં મુફ્તી સાલીમ યમની સાહેબ તો હાજર રહે, બીજા આલિમે દીન પણ હાજર રહે અને બીજા સંતો, પુરુષો પણ અને જે બીજા ધર્મના જે છે કે ચાહે ખ્રિસ્તી ધર્મ હોય કે શીખ ધર્મ હોય કે પારસી ધર્મ, એમના પણ વડવાઓ હાજર રહે એ મિટિંગમાં અને સંદેશો આપે કે દેશમાં હાલની સ્થિતિએ ઇન્સાનિયત અને ઇન્સાફની કેટલી અત્યંત આવશ્યક જરૂર છે અને જે વ્યક્તિ જેનામાં ઇન્સાનિયત ન જ હોય તો એ વ્યક્તિ, હું તો કહું છું, કોઈ ધર્મનો હોતો જ નથી. એટલે દરેક ધર્મની બાબતમાં માણસમાં સૌથી સર્વગુણ સંપન્ન એ જ વ્યક્તિ કહેવાય કે જેનામાં ઇન્સાનિયત હોવી જોઈએ. અને એ મુદ્દાને લઈને મુફ્તી સાહેબને એમની ટીમ નીકળી છે, એમને અભિનંદન પાત્ર છે અને સુરત શહેર વતી અમે સૌએ પણ એમને આવકાર્યા છે અને એ સારી રીતે સભાનું આયોજન થાય અને એક સારો હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો જાય કે અમારા સૌના પ્રયાસો છે. मैं असल मुफ्ती सालिम यमनी चाउस मेरा नाम है और मैं अहमदनगर महाराष्ट्र से हूँ और 2010 से हम लोग पूरे देश में लगभग 22 स्टेट में हम लोग इंसानियत अभियान मूवमेंट चला रहे. इंसाफ लाओ, देश बचाओ, नफरत की आग से भारत बचाओ. इस स्लोगन पे हम तमाम धर्म गुरु को और तमाम पार्टी के लोगों को, सभी को, देशवासियों को लेके इंसानियत पे हम लोग काम कर रहे हैं. आज सूरत में कौन सी जगह पे आपकी मीटिंग है? ये सूरत के अंदर हम लोग क्या कहते हैं आपको, रानी तालाव पर दर्जी की वाड़ी में यहाँ पे एक प्रोग्राम हो रहा है, मीटिंग हो रही है कि भाई ऑल गुजरात इंसानियत कॉन्फ्रेंस कहाँ रखी जाए कि जिसमें तमाम ही धर्म के लोग आए और देश की एकता और अखंडता के लिए हम सब लोग मिलके कैसे योगदान करें, उसके लिए एक मीटिंग बुलाई गई थी.